આજે માઘ સુદ 11 છે, મંગળવાર છે, 20/2/2024નું વર્ષ છે. સંતો જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા. મહારાજ કે કીર્તન ગાવાનું રહેવા દો, અમે એક વાતરૂપી કીર્તન કરીએ તેને સાંભળો. સંતોએ કહ્યું, બહુ સારું મહારાજ, વાત કરો આપ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા સંતો રસિક કીર્તન ગાતા હતા. એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, પણ જો ભગવાનના સ્વરૂપ સિવાય બીજા જગ્યાએ બીજે ઠેકાણે રસ જણાય તે તો મોટી ખોટ છે. પેલો રસ જાણી લેવો જોઈએ. રસ એટલે શું? રસો વૈ રસોપસ્ય પરમ દૃષ્ટવા નિવર્તન્તે. રસ ઘણા પ્રકારના છે. કેટલા પ્રકારના રસ છે? રસ 9 પ્રકારના છે. 9 રસ કહેવાય. કથામાં બેસીએ તો શાંત રસ હોય, કથામાં બેસીએ તો શાંત રસ હોય. કોઈ એવી સરસ વાત આવી જાય તો હાસ્ય રસ થાય. અને મોટા વક્તાઓ, બહુ પ્રકાંડ વિદ્વાનો કથા કરતા હોય વર્ષોથી, અને ભગવાન કૃષ્ણના કે સુદામાના ચરિત્રનું વર્ણન કરતા હોય તો એમાં કરુણ રસ આવે. પછી કોઈને આપણે કહીએ ને આ કરે નહીં તો રુદ્ર રસ પેદા થાય. ક્રોધ થાય ને કે આ કહીએ છીએ ને કરતો નથી તો રુદ્ર રસ પેદા થાય. પછી ના કરે અને જપાજપી થાય તો એમાં વીર રસ આવી જાય. જપાજપી થાય તો વીર રસ. કેટલા થયા ભાઈ ઘનશ્યામ? કેટલા રસ થયા? પેલો શાંત રસ. રસની કોઈ ગણતરી નથી, આમથી લો કે આમથી લો. શાંત રસ. રસ જ ના જાણો તો પછી રસની નિવૃત્તિનો પ્રશ્ન જ રહે છે. પેલું રસ તો જાણવા પડે, રસ કોને કહેવાય. પેલો શાંત રસ એટલે કે શાંત રસ કહો કે જે કોઈ હાસ્ય રસ, કરુણ રસ, રુદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, આ બધા રસો કહેવાય. બીભત્સ રસ, અદ્ભુત રસ, છેલ્લે વાહ વાહ વાહ, છેલ્લા રસની ખબર પડી. છેલ્લાની ખબર બોલા બધું બોલો, 5 આ 9. પહેલાં એકવાર રસ શું છે એ જાણી લઈએ તો પછી રસની ખબર પડે. કારણ કે આમાં બધા રસનું મહારાજે વર્ણન કરી દીધું છે. એટલે કે રસ પહેલાં જાણી લો તો ખબર પડે. સૌ પ્રથમ જો શરૂઆતમાં ગણીએ તો હાસ્ય રસ, શાંત રસ, કરુણ રસ, રુદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ અને શૃંગાર રસ. હવે હાસ્ય રસની તો મેં વાત કરી, કરુણ રસની વાત કરી, રુદ્ર રસની વાત કરી. ભયાનક રસ કોને કહેવાય? ભયાનક રસ યુદ્ધ થતું હોય, યુદ્ધમાં સામે સામે લાકડીઓ આવે, ધોકાવારી થતી હોય અને ત્યાંથી ભાગી છૂટે, એ ભયાનક રસ કહેવાય. ભયને કારણે જ ભાગ્યો ને ત્યાંથી, અને ખબર પડી આ તો ભૂકા નીકળી જાય એવું છે. ઘનશ્યામ સ્વામીએ જે વનવિચરણ લખ્યું છે એમાં એક સરસ વાત લખી છે. ઘનશ્યામ સ્વામી કહે છે કે મારા ગુરુ જગન્નાથની યાત્રાએ ગયેલા. પેલા તો પગે ચાલીને જવાનું ને, સાધનો નહીં ને. પગે ચાલીને ગયેલા ગુરુ, કે કદાચ ગુરુના ગુરુ હશે, કે મેં એને સંતને જોયેલા એમ કીધું, એટલે ગુરુના ગુરુ હશે. એટલે જગન્નાથજી ગયેલા
ત્યાં એક 90-100 વર્ષના એક સંત મળ્યા. 105 વર્ષ થયા હતા એ સંતને. એ સંત મળ્યા એટલે એને પૂછ્યું કે બાપજી, આ જગન્નાથપુરીમાં કોઈ સંતો કેમ નથી? પછી કે અહીંયા સંતો પહેલેથી નથી રહેતા. પછી એને પૂછ્યું તો એને સામેથી જ કીધું કે વર્ષો પહેલાં એક યુપીમાંથી, એટલે કે છપૈયા બાજુથી, અયોધ્યાથી એક વર્ણી આવેલા, અને વર્ણી બહુ રૂપકડા હતા અને બહુ એક્ટિવ હતા. અને એ વર્ણી પોતે એવી રીતે ક્રિયાઓ કરતા હતા, નિરપેક્ષ હતા, અલિપ્ત હતા, નિર્મોહી હતા. આ બધા ગુણો એનામાં હતા. એટલે એ આવીને જગન્નાથપુરીમાં ચક્રતીર્થ ઉપર નિવાસ કર્યો. પણ એવા વચનસિદ્ધિ પુરુષ કે જેને જે કહે તે કામ થઈ જાય, જેને જે કહે તે કામ થઈ જાય. અને એમાં ને એમાં એના આશ્રિતો વધવા લાગ્યા. હવે ઉંમર 12-13 વર્ષની, અને ચારે બાજુથી લોકો લાગી પડ્યા. વર્ણિરાજ, વર્ણી, નીલકંઠ વર્ણી, નીલકંઠ વર્ણી એનું નામ. તે લાગી પડ્યા. ત્યારે એ સંતે કહ્યું કે હું પણ હતો. ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. આજે મારી ઉંમર 105 વર્ષની છે. ત્યારે 7 વર્ષે હું એ જગન્નાથપુરીમાં સાધુ થવા માટે આવેલો ઘેરથી. આટલા વર્ષ થઈ ગયા, 100થી અંદર વર્ષ થયા. તે સમયે આ નીલકંઠ વર્ણીને કારણે જે સાધુ સમાજ હતો, જે અડબંગા હતા, જે વેશની હતા, દુરાચારીઓ હતા, એમાં કલેશ થયો. કલેશ થયો સામાન્ય રીતે. એક મહંતી એને લઈ આવ્યા, બધી હિસ્ટ્રી કીધી એને, કે મહંતી એને લઈ આવ્યા અને એને આશ્રમમાં રાખ્યો. તો બીજાએ કહ્યું કે અમે આટલા વર્ષોથી કૂટાઈ મરીએ છીએ ને આ બેઠો રહે છે. શેનો બેઠો રહે? વાસણ ઘાસ. તે વાસણ ઘસવા લાગ્યા. લાકડા લાવે તો લાકડા લાવવા લાગ્યા. ગુરુજી કે નહીં કરે કામ ઈ. કારણ કે ગુરુજી એનો પ્રતાપ જાણતા હતા કે આ બેઠા રહેશે ને તો 1000 હરિભક્તો આવશે અને કામ કરાવવાની જરૂર નથી. અને એમાં ને એમાં સામે સામે વિરોધ થયો. અને પછી તો જે મહાભારતનું યુદ્ધ થયું, તે મહાભારતના યુદ્ધમાં કાંઈ એવું ન હોય કે આજ થાય સૌના પક્ષમાં જોડાઈ જાય. ક્ષત્રિયો જ્યારે ઊભા થાય ત્યારે કોઈ પાછા ના પડે. અને બાબા લોકો હતા, એ બાબા લોકો પાછા છે ના પડે. આમ તમારે તમાકુ ખાઈને ને માલપુઆને દૂધપાક ખાઈને બરાબર મજબૂત થયા હોય અને ભાંગ ચડી હોય, પાછા પડતા હશે. પછી તો આને જબરજસ્ત યુદ્ધ થયું કે યુદ્ધમાં હું પણ ત્યાં આવી ગયેલો, પણ હું ગમે તેમ નાનો એટલે મને કોઈ કર્યું નહીં, એટલે હું ભાગી છૂટ્યો ત્યાંથી અને હું બચી ગયો. ત્યારથી આ જગન્નાથપુરીમાં કોઈ સંતો રહેતા નથી. એ ભયાનક રસ હતો એના માટે. કેટલા વર્ષો થઈ ગયા કોઈ સંતો ને. અત્યારે બી જગન્નાથપુરીમાં જાઓ તો સંત ના મળે તમને, કોઈ સંતો નહીં ત્યાં. તો એના કારણે એ ભયાનક રસ છે. વીર રસને તો સમજી શકીએ, રુદ્ર રસને સમજી શકીએ, ભયાનક રસ છે. પછી કોઈ માનો કે યુદ્ધ થયું હોય સામે સામે, અને પેલા ડરપોક હતા એ ભયાનક રસવાળા ભાગી છૂટ્યા ત્યાંથી. ભાગી છૂટ્યા પછી યુદ્ધનો વિરામ તો થાય ને. પછી 5-10 જણા એવા માથા ભારે હોય. તે માથા ભારે હોય ને 200 જણાને હચાવી કાઢે. જેમ કે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં લોકો નડિયાદથી સંઘ આવતો હતો જેતલપુર, અને એમાં એક પ્રીતમ ભગત કરીને બ્રાહ્મણ હતા. જાતે બ્રાહ્મણ હતા, પણ ઘોડો રાખતા, તરવાર રાખતા. હવે એને સામે ચારે બાજુ ગુંડા, અને એ 40-50 બહેનો લઈને સંઘ લઈને આવતા હતા રક્ષક તરીકે. હવે જાતે બ્રાહ્મણ. હવે એને પેલા ગુંડા લોકો પાછળ પડી ગયા કે હવે ગમે તેમ થાય તો આને લૂંટવું તો છે સંઘને. લૂંટવા જાય એટલે પછી ભગત મરણિયા થઈ ગયા. ભગત હવે બીજો ઉપાય નથી, આમે મારશે, આને આમે મારશે. એટલે ભગત ઘોડા ઉપર તરવાર કાઢી, અને તરવાર કાઢીને કહ્યું કે આવી જાઓ, જેની માએ 1.25 શેર સૂંઠ ખાધી હોય ને તે આવી જાઓ. અને એવા મરણિયા થયા ને બેચારને પાડી દીધા ત્યાંથી. પછી તો ભાગ્યા પેલા લોકો કે આમ છોડશે નહીં, આ મરણીયો થયો છે, અને સંઘને બચાવ્યો. એટલે પછી શ્રીજી મહારાજે એને કહ્યું, વાહ વાહ વાહ, શું તમે કામ કર્યું.
આજે તમે ન હો તો 40-50 બેનનો ખર્ચો બોલાવી દીધો હતો. આ લોકો સંઘને લૂંટી લીધો હોત. શાબાશ શાબાશ, અદ્ભુત કામ કર્યું, એ અદ્ભુત રસ થયો. અદ્ભુતાનંદ સ્વામીનું નામ જ એમ પડ્યું. કેમ તો કે લગ્નના માંડવેથી ભાગ્યા અને હાથમાં મીંડળ બાંધેલું. મહારાજ પહેલી વાર ભેટ્યા ત્યારે મહારાજને હાથ ફેર્યો ત્યારે મીંડળ. મહારાજ કે આ શું? એટલે પછી એના મામા અજા પટેલ એ બધી હિસ્ટ્રી કહી કે લગ્નના માંડવે છેલ્લું જાન લઈને અમે પાછા આવતા હતા ને આપનો કાગળ મળ્યો એટલે હું જતો હતો તો મારી સાથે આવ્યો છે લગ્નના માંડવે ઉતરીને. મહારાજ કે અદ્ભુત 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 અદ્ભુત, અને અદ્ભુતાનંદ નામ થઈ ગયું. આને કહેવાય અદ્ભુત રસ. આને કહેવાય અદ્ભુત રસ. હવે તમે જે પહેલાંને જે મરાયા, એમાં મરાયા હોય, જે મરાયા હોય, જે આપણે જે માનો કે કોઈ જગન્નાથજીનું યુદ્ધ થયું તેમાં મર્યા અને કેટલાક ભાગી છૂટ્યા. તે ભાગી છૂટ્યા એ શું નીલકંઠ વર્ણી માટે સારા વચનો બોલે? એમ કે શાબાશ શાબાશ, નીલકંઠ વર્ણીને અમને એટલાને પતાવી દીધા, એવું બોલે? શું બોલે? ગાળો જ બોલે કે નહીં? એ સારું બોલે એના માટે? તો એને બીભત્સ રસ કહેવાય. એ સારું ના બોલે કોઈને, એ બીભત્સ ખરાબ જ બોલે એના માટે. કેમ ખરાબ બોલે? તો એને તો દુઃખ જ છે ને, એને ક્યાં સારું હતું? એને બીભત્સ રસ કહેવાય. અને છેલ્લે રહ્યો શૃંગાર રસ. રસાનામ તું શૃંગાર સર્વના રાજા કહેવાય, શૃંગારત. હવે આ બધા રસો છે સંતો ધીમે ધીમે આ જાણવું. આમાં કંઈ એવું કંઈ આમાં એવું આવતું નથી મહારાજના વચનમાં, પણ રસને સામે સામે વિરોધાભાસ છે. રસને સામે સામે વિરોધાભાસ છે. શાંત રસને રુદ્ર રસ ભેગો ના રહે. શાંતિ જોઈને ક્રોધ કરવી હોય તો એ ભેગા થાય બે જણા? ભાઈ કોઈ દિવસ શાંત રસ ને રુદ્ર રસ ભેગા ના થાય. તો હાસ્ય રસ ને શાંત રસ એ ભેગા ના થાય. ખડખડાટ કોઈ હસતા હોય અને કે એ જપ જપ, એ ભેગા ક્યાંથી થાય? તો મારે કે આ રસોને સામે સામે વિરોધાભાસ છે. વીર રસ છે અને ભયાનક રસ છે, એ ભેગા ના થાય. વીર પુરુષ બેઠા હોય તો ભય શેનો હોય? આ ઝીણું ઝીણું છે બધું. વીર રસ ને ભયાનક રસ ભેગો ના થાય. તો બીભત્સ રસ ને હાસ્ય રસ ભેગું ના થાય. ભય પામવું ને ખેલવું હોય તો ગાળો ગાળી થતી હોય, એ ભેગું ના થાય. તો કે અદ્ભુત રસ અને ભયાનક રસ એ ભેગા ના થાય. ભય જેનો હોય અદ્ભુત કામ ના કરી શકે. અને મહારાજ કે શૃંગારસ એવો છે બધેમાં મિક્સ થઈ જાય. એટલે રસોનો રાજા કયો શૃંગારસ, બધેમાં મિક્સ થઈ જાય. જેમાં કરવો હોય તેમાં મિક્સ થાય શૃંગારસ. આવો છે શૃંગારસ. કેમ? ઘણીવાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે હોય તો ગોપીઓની સાથે ત્યાં રહેતા હોય તો ભગવાન કંઈક એને ક્રોધ કરીને કે તમને, જેમ કે ગોપીઓ રાત્રે 12 વાગે ભગવાનની સાથે ગઈ તો ભગવાને કહ્યું કે તમને આ સારું લાગે છે? તમારા પરણેલા પતિને છોડીને આવી છો અહીંયા, તો હું તો તમારા માટે જાર પુરુષ છું, તો તમને આબરૂ છે કે નહીં? તમને લજા છે કે નહીં? હવે શૃંગારસની જ વાત ચાલતી હતી. ગોપીઓ તો એના માટે પ્રેમ માટે ગઈ હતી. તો ભગવાન ખીજાણા તો એ બી પુસ્તક બન્યું, વર્ધક બન્યું, તો એને નાશક ન બન્યો. એ જેમ કે અત્યારે ચાલે છે શૃંગારસ ચાલે છે અને ભગવાને ક્રોધ કર્યો, રુદ્રરસ કર્યો, તો રુદ્રરસ પણ એની સાથે સારો લાગ્યો. ગોપીઓએ કંઈ ક્રોધ ના કર્યો. ગોપીઓએ શું કીધું? મહારાજ તમે કહો છો એ વાત સાચી છે કે અમે જાર પુરુષની પાસે આવ્યા છીએ, પણ જાર પુરુષ કેમ કહેવાય? કેમ? તો કે જ્યારે કોઈ પુરુષ પરદેશ ગયો હોય અને પરદેશમાં એ રહેતો હોય અને એની પત્ની અહીંયા હોય તો ફોટાને પૂજતી હોય. કારણ ફોટાને કેમ પૂજે છે? તો પતિ પરદેશ છે એટલે એ ફોટાને પૂજે છે. પણ જ્યારે એના પતિ આવી જાય તો પછી ફોટો જ પકડી રાખે. પછી એના પતિ આવી ગયા તો એ ફોટોનો ફોટો પકડી રાખે કે એના પતિને પછી સેવે, એને પાણી પાય, જમાડે, કે પછી ફોટાને જ આગળ ધરાવે? તો કે ના, એ તો કેવી રીતે બની શકે? એના પતિ આવે પછી તો ફોટાને મૂકી દેવું પડે ને. બસ પ્રભુ, આ વાત એમ છે. કેમ? અત્યાર સુધી અમે અમારા પતિના ફોટા પૂજતા હતા, પણ હવે અમારા પતિ પ્રત્યક્ષ આવી ગયા છે તો અમે જાર પુરુષ નહીં. એ ભગવાને જે રુદ્રરસ કર્યો તે રુદ્રરસ પણ શૃંગારને પુષ્ટિકારક બન્યો.
એ શૃંગારસ પણ એમાં શૃંગારસમાં કંઈ નર્તન રૂપ નથી. હવે ઘણીવાર એવું બને કે ભગવાનની સાથે પ્રણય કરતા હોય અથવા કોઈ પુરુષ પત્ની પ્રણય કરતા હોય અને કોઈ દેખાઈ જાય તો ભાગી જાય તો ભયાનક રસ છે, પણ એમાં તમને શૃંગારસમાં વિક્ષેપ નહીં થાય. છે ભયાનક રસ, પણ એ વિરોધાભાસ નહીં આવે શૃંગારસમાં, એ એના પ્રણયમાં જ છે. તો એ એમ કહે છે કે શૃંગારસ એવો છે દરેકની સાથે લાગી જાય. શૃંગારસમાં હાસ્ય હોય, શૃંગાર રસમાં હાસ્ય પણ હોય. ભગવાન કોઈ પોતાને જે પતિ પત્ની કાંઈ શૃંગારમાં હાસ્ય રમૂજ કરતા હોય તો હાસ્ય રસ પણ હોય. શૃંગારમાં હાસ્ય હોય, શૃંગારમાં શાંત રસ હોય, નીરવ શાંતિ હોય તે જતા શાંત રસ હોય. અને શૃંગારમાં પતિ પત્નીના પ્રણયમાં એકબીજાને રડવું પણ આવે, એટલે કરુણ રસ પણ હોય, રુદ્ર રસ પણ હોય, અને બધાય રસો આમાં મિક્સ થાય. અને એક ઘડીએ જ્યારે એમ લાગે કે હવે આ સ્થાન સારું નથી, ભાગી જવું જોઈએ, તો વીર રસ પણ હોય કે પોતે ભાગી શેનું જવું જોઈએ, આપણે જ્યાં ખોટું કરી રહ્યા છીએ તે વીર રસ પણ હોય. અને એનું જે કાર્ય છે એ કોઈ એવું પરિણિત પતિએ એવું કાર્ય કરી નાખ્યું, માનો કે સાથે લગ્ન કરી લીધા ત્યારે કે અશક્ય વસ્તુ હતી પણ શક્ય બનાવી દીધી. શૃંગાર રસથી અદ્ભુત રસ છે. આવી રીતે શૃંગાર રસ સર્વેને વિશે, એટલે આ રસનું પ્રકરણ આપણે જાણી લઈએ કે રસમાં શું છે. હવે શ્રીજી મહારાજ અહીંયા આ વચનામૃત શરૂ કરતા એમ કહે છે કે હે ભક્તજનો, તમે રસિક કીર્તનો ગાઓ છો તે ગાવામાં વાંધો નથી, ગાઈ શકાય, પણ રસિક કીર્તન ગાતા ગાતા બીજું ના આવી જવું જોઈએ. રસિકમાં બીજું ભેદ ના પડી જવો જોઈએ. કીર્તન રસિક ગાઓ છો, કીર્તન પરમાત્માના ગાઓ છો. લોકો નહીં કહેતા કે આ જે છે ને રસિક ભક્તો એવું કે ભગવાનના ભક્તને અહીં સ્ત્રી પુરુષનો સંમેલન છે તો ભગવાનના ગોલોકમય છે. કેમ? તે રાધા અને લક્ષ્મીજી છે તો શું છે ત્યારે? હવે કયો ભાવ આવી ગયો? શૃંગારિક કીર્તન ગાતા ગાતા કોઈ ભગવાનના ધામમાં રાધા અને લક્ષ્મી છે જ ને, તે ભગવાનની સાથે રહે છે, પતિ પત્ની ત્યાંય છે, તો ભગવાનના ધામમાં પણ એ છે, પણ એ નિર્ગુણ છે અને તમે સગુણ છો. ભગવાનના ધામમાં જે પ્રેમ છે એ પ્રેમ નિર્ગુણ છે, અને આપણે અહીંયા બધા સગુણમાં લોભાયા છીએ. પ્રેમ આપણો પ્રણય એવો નિર્ગુણ નથી. એટલે મહારાજ કહે છે રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, પણ જો ભગવાનના સ્વરૂપ સેના બીજે ઠેકાણે રસ જણાય તે તો મોટી ખોટ છે. કેમ? જે ભક્ત જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ જો ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય ને હેત થાય, માટે ભક્તને અવિવેકી જાણવો, વિવેક ના જાણવો. આપણે જાણીશું ને, મેં રા માંડલિકની વાત કરી હતી. શબ્દથી જ કામ છે ને, શબ્દથી જ કામ થાય છે ને. રા માંડલિક બહુ ઊંચી વ્યક્તિ હતી. લોકોને આમ કોઢ થયો હોય ને, જો રા માંડલિક જો ભેટે તો કોઢ મટી જાય. એ કોઈ દવા નતા કરતા. રા માંડલિક કોઈ દવા નતા કરતા. કોઈ માણસ એને ભેટે તો રોગ ઉતરી જાય. કોઈ માબેન દીકરી આવી હોય અને રા માંડલિક એ પાણી કરીને આપે ને એના ઉપર પાણી છાંટે ને આશીર્વાદ આપે તેનો કોઢ મટી જાય. આવી પવિત્ર વ્યક્તિ, પણ એક એની સાથે ખરાબ માણસ ચડી ગયો. એના શબ્દ સાંભળતા સાંભળતા શું પરિણામ આવ્યું? ક્યાંય ના રહ્યો, આટલી હદે પહોંચી ગયો. એનું કારણ શબ્દમાં જ કામણગાર છે. મેં કચ્છના મુખીની વાત કરી, રાપરના મુખી. રાપરનો મુખી વિરોધી હતો સંપ્રદાયનો. સંપ્રદાયને વાત સાંભળે ને ગાળો ભાંડે, આવો વિરોધી હતો. પણ મંદિર અને કોર્ટ બે જોડે જ છે. ભુજના મંદિર, જૂના મંદિરમાં, નવું મંદિર તો બહાર આવી ગયું, કોર્ટ ને મંદિર જોડે જ હતા. હવે કોર્ટનું કામ પડ્યું, મુખીને વાર ઘડી આવવું પડે. સત્સંગનું કામ હતું, મુખીને બધેનું કામ કરવાનું, સ્વામિનારાયણના હોય કે ગરમના હોય, કૃષ્ણનું હોય. તો એ નિમિત્તે ત્યાં આવ્યા, કોર્ટના ચુકાદા નિમિત્તે. હવે ત્યાં આવ્યા એટલે બપોરનો સમય થયો, એટલે બધાએ કીધું કે મુખી ચાલો આપણે મંદિરમાં જરા જતા આવી, બપોરનો સમય થયો, ભોજન કરતા આવી. મુખી કે હું મંદિરમાં નહીં જતો, તમે જાઓ. તો અહીંયા ક્યાં બેસશો? ત્યારે કોર્ટ એટલી હતી કે બેસવાની જગ્યા જ નથી. અત્યારે તો મોટી કોર્ટ થઈ ગઈ. તો ચાલો ત્યારે ત્યાં બેસીશું.
તે ઓટલા ઉપર આવીને બેઠા. તો કંઈ મુખી બેસો, અમે જમીને આવીએ. તો મુખીને એમ થયું કે ભૂખ્યો તો હું થયો છું, હવે જમવામાં તો શું થઈ જાય, ત્યારે જમીએ એમાં શું ફેર પડે. જો આ પ્રસાદીનું અનાજ, ભાઈ રસ, મહારાજ કે રસ, તે મુખી જમ્યા પછી મુખીને કે બેસો અમે માનસ્વામીના દર્શન કરતા આવીએ. ત્યારે માનસ્વામીમાં શિવવલ્લભ સ્વામીને દર્શન કરવા ગયા. એટલે સ્વામી કે આવો બેસો. સ્વામી બપોરે આરામ નહોતા કરતા, બેસો. બેઠા અને જે સ્વામીએ જે વાતો કરી એ વાતોમાં મુખીને રસ પડી ગયો. મુખીને રસ એવો પડી ગયો, ઓહ આ ભગવાનની વાતો, આ સંતોની વાતો પહેલી વાર સાંભળી. અને બધા તો સમય પર ઊભા થયા, પણ મુખી ઊભા ના થયા. મુખે કે મારે નથી આવું, હવે હું જ રહીશ. શિવવલ્લભ સ્વામી કે ભાઈ જાઓ તમારે. ના, મારે સ્વામી હવે ઘરે જવું જ નથી. કે લ્યો, એ સબનું કામ સમજ. પહેલો જે રામ માંડલિક પવિત્ર હતો એ અપવિત્ર થઈ ગયો, અને આ અપવિત્ર હતો એ એક સંત પુરુષના વચન સાંભળીને કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી, ના ગયો ઘરે. પછી પરાણે સ્વામી કીધું તમારું સમાધાન કરીને આવો, પતાવ્યું મુખીપણું. એના દીકરાને મુખીપણું આપી અને 2-3 દિવસમાં આવી ગયા. અને સ્વામીની પાસે આવીને કે હવે અઠે દ્વારકા અને સાધુ થયા, અને 3 વર્ષ સાધુ રહીને જે મૂર્તિ સિદ્ધ કરી લીધી. બોલો, એક સંતના વચનમાં આવો પ્રતાપ છે. શ્રીપતિ શ્રીધરામ સર્વદેવ.